આ ઓડિયો ક્લિપ છે જે વાયરલ થઈ રહી છે તેના સંવાદને આપણે મૂલવીએ તો આ ઓડિયો ક્લિપમાં એમ કહેવામાં આવ્યું છે કે નરેશભાઈને તમે સીડી કોરી મોકલો અને સાથે એક ફોટો મોકલજો જેમાં જે છોકરી છે એના મોઢા ઉપર દેખાઈને એવી રીતે મોકલજો, કારણ કે ઓળખી શકાય નહીં. એટલે નરેશભાઈ એને ઓળખી શકે નહીં. એટલે એ બાબત ચોક્કસ છે કે આ કોઈ ત્રાહિત વ્યક્તિની સીડી નરેશભાઈને મોકલવાની હોય અને જો નરેશભાઈ એ છોકરીને ઓળખી જાય તો એમને બોલાવીને સમાધાન કે જે કાંઈ કરી શકે એ કરે નહીં તેવું તેનું કહેવાનું થાય છે. હકીકતમાં આ આખું પ્રકરણ છે એ રાજકીય હસ્તીઓએ તેમના તાબાના જે કાર્યકરો છે તેમને હાથો બનાવીને નરેશભાઈનું ખોડલધામને અને પટેલ સમાજને નુકસાન થાય તે રીતે આ આખો પ્રકરણ ઊભું કરવામાં આવેલું છે. નરેશભાઈનું ચરિત્ર જોતા, નરેશભાઈની શાખ જોતા અને જાહેર જીવનના તેના 50 વર્ષ જોતા નરેશભાઈ એ અનેક સંસ્થાઓમાં કામ કરી રહ્યા છે અને નરેશભાઈ કોઈ પણ પ્રકારના સબસ્ટાન્ડર્ડ વ્યક્તિઓ સાથે પણ તેમની ઉઠક બેઠક ન હોય અને સબસ્ટાન્ડર્ડ પ્રકૃતિ તો એકોર વાત રહી. એટલે આ બાબતે માત્ર ને માત્ર ઉપજાવી કાઢેલ બાબતો રજૂ કરવામાં આવી છે અને જે જિગીષા પટેલ અને બંને ગજેરાનો તમે સંવાદ સાંભળો. તેમને આ અગાઉ રકમો કેટલીક વ્યક્તિઓ પાસેથી પડવેલી છે અને વધુ રકમ પડાવવા માટેના આવા કારસાઓ તેઓ કરી રહ્યા છે અને આ અગાઉ પણ આવી બ્લેકમેલિંગ કરવાના ગુનાઓ તેઓ ઉપર નોંધાયેલા છે. એટલે આ સીડીની જ્યાં સુધી પૂરતી તપાસ ન થાય ત્યાં સુધી તેના ઉપર વિશેષ કંઈક કેવું એ મારી દ્રષ્ટિએ વહેલું ગણાશે. સર, આપ જાણો છો કે ગુજરાતમાં પટેલ સમાજ એ સારી એવી પ્રભુત્વ ધરાવતી વસ્તી છે પટેલ સમાજની. એટલે પટેલ સમાજ ઉપર બધા રાજકીય પક્ષોનો ડોરો હોય એ સ્વાભાવિક છે અને આવા રાજકીય પક્ષો છે એ પટેલ સમાજને એના નેતાઓને પોતાના કાબૂમાં લેવા માટે આવા કોઈપણ પ્રકારના કૃત્યો કરાવતા હોય છે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી.